નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર સર્કિટ હાઉસની અંદર આજે લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક કરવા માટે થઈ સાંસ્કૃતિક પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું। આજની આ બેઠકની અંદર ભરતભાઈ બુધેલિયા અને ભૂતપૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગની અંદર લખતર તાલુકાના આશરે 10 વ્યક્તિઓ દ્વારા તેમના દ્વારા સેન્સ આપવામાં આવી હતી અને તેમની આગળથી તમામ માહિતી લખતર તાલુકા ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને સુરનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શક્તિસિંહ રાણા દ્વારા તેમની સાથે મિટિંગ કરી અને વાત કરવામાં આવી હતી। ત્યારે આશરે 10 વ્યક્તિઓ દ્વારા પ્રમુખ માટે થઈ અને તેમના દ્વારા સેન્સ પ્રક્રિયા આપવામાં આવી હતી, તે અંગે માહિતી આપવામાં આવી હતી। આજે અમે લખતર શહેરમાં એક ઓબ્ઝર્વર તરીકે મારી નિમણૂક પ્રદેશ સમિતિએ કરી છે। અમારા જિલ્લાના પ્રમુખ, સુરનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રી અને માજી MLA પણ મારી જોડે આ સેન્સમાં જોડાયેલા છે। ખાસ કરીને રાહુલ ગાંધીએ જે અભિયાન ચલાવ્યું છે લોકસભામાં પણ આપ જોઈ શકો છો કે લોકસભામાં પણ શાસક ભાજપ અત્યારે જવાબ નથી દઈ શકતો। એક લોકોમાં નવી ઉર્જા ઉત્પન્ન કરી છે, નવા કાર્યકરો અમારી સાથે જોડાવા અત્યારે તપ્ત થઈ રહ્યા છે, કારણ કે રાહુલ ગાંધી જે રીતે સંસદમાં જે એને કહેવાય ને કે એકદમ શાસક પક્ષને ભેળવવા માટે અને શાસક પક્ષ એક પણ પ્રશ્નનો જવાબ દઈ શકતા નથી એવી પરિસ્થિતિમાં અત્યારે ભાજપ મુકાઈ ગયો છે। ત્યારે આ પ્રજા એટલી બધી ત્રાસી ગઈ છે। લોકસભા હોય કે ડબલ એન્જિનની સરકાર ગુજરાત હોય, એટલા બધા લોકો ત્રાસી ગયા છે। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને બેઠી કરવા માટેના 2027ની વિધાનસભાની અને નગરપાલિકા, જિલ્લા પંચાયતની અને કોર્પોરેશનની ચૂંટણી આવી છે, ત્યારે અમે ધર્મમાંથી તાલુકા અને નગરપાલિકાના પ્રમુખોનો જે ચેન્જ કરવાની વાત આવી, નવેસરથી આખી બોડી રચવાની વાત આવી, એમાં અમને પ્રભારી તરીકે નિમ્યા છે। કોંગ્રેસ ખૂબ જ કસરત કરીને સારા અને શુદ્ધ એને નિષ્ઠાને, પ્રમાણિકતાને પહેલો પ્રાયોરિટી આપવા માટે અમને પણ સૂચના આપવામાં આવી છે કે એવા જ નામ લાવો જે કોંગ્રેસને નિષ્ઠાને પ્રમાણિકતાથી વળગી રહે અને કોંગ્રેસની વિચારધારાને આગળ ઝુકાવે। તો અમે નિરીક્ષક તરીકે એમને મોકલ્યા છે। બધાનો સેન્સ લઈને કોઈ એક નામ આપે સર્વનામતે, કોઈ 2 નામ આપે, કોઈ 3 નામ આપે, તો એ સારા નામ અમે પ્રદેશ સમિતિમાં રિપોર્ટ કરીને મોકલશું। એમાંથી પણ ચાસણી કરીને નિષ્ઠા અને પ્રમાણિકતાથી કોંગ્રેસ પક્ષ સાથે જે જોડાઈને રહેવાના જ છે એવા લોકોની જ પસંદગી થશે અને ગુજરાતમાં આવતા દિવસમાં ચોક્કસ કોંગ્રેસ મજબૂત બનશે એવી અપેક્ષા બધાને છે જ। અને બધા જ કાર્યકરો અત્યારે ઉત્સાહમાં છે, એટલા માટે કે નવી બોડી, નવા પ્રમુખો, નગરપાલિકાની ચૂંટણી, જિલ્લા પંચાયત ચૂંટણીને પછી વિધાનસભાની ચૂંટણી આવે ત્યાં સુધીમાં અમારી તૈયારી પૂર્ણ થશે અને આવતી દરેક ચૂંટણીમાં અમે BJPને હરાવશું એવો અમને આત્મવિશ્વાસ છે।